તો તમને પણ વારંવાર હાથ પગમાં ખાલી ચડે, ઝંઝનાટી થાય, કાંઈ કામ કર્યા વગર થાક લાગે, નબળાઈ રહે, સ્વભાવ ચીડિયો રહે કે મૂડ ઓફ રહે, તો આ બધી વસ્તુ વિટામિન B12 ની ખામીના લીધે પણ થઈ શકે છે. તો આજે આપણે વાત કરીશું કે વિટામિન B12 આપણા શરીરમાં શું કામ કરે છે, તે કેવા ખોરાકમાંથી મળે છે અને તેની ખામીના લીધે કેવા કેવા રોગ થઈ શકે છે. વિટામિન B12 RBC પ્રોડ્યુસ કરવામાં, નર્વસ સિસ્ટમ મેન્ટેન કરવામાં, એનર્જી પ્રોડ્યુસ કરવામાં, DNA સિન્થેસિસમાં, આ ઉપરાંત હાર્ટ હેલ્થ અને મેન્ટલ હેલ્થમાં અગત્યનો ભાગ ભજવે છે. વિટામિન B12 આપણને કેવા ખોરાકમાંથી મળે છે, તો મેઇનલી એનિમલ બેઝ પ્રોડક્ટ જેવી કે એગ, ચિકન, ફિશ, લીવર વગેરેમાંથી મળે છે. આ ઉપરાંત વેજીટેરિયન લોકો માટે તે મિલ્ક પ્રોડક્ટ જેવી કે દૂધ, દહીં, ચીઝ, પનીર, ઘી વગેરેમાંથી મળે છે. તેથી વેજીટેરિયન લોકોમાં વિટામિન B12 ની ખામી વધારે જોવા મળે છે. જો તમને વિટામિન B12 ની ખામી હશે તો શરૂઆતમાં થાક લાગવો, નબળાઈ લાગવી વગેરે જેવા લક્ષણો જોવા મળશે. પરંતુ જો તેને ઇગ્નોર કરવામાં આવે તો હાથ પગમાં ખાલી ચડવી, મેમરી ઇસ્યુ, ડિપ્રેશન, ઇરિવર્સિબલ નર્વ ડેમેજ તેમજ બેલેન્સ ઇસ્યુ થઈ શકે છે. તો આવા લક્ષણોને ઇગ્નોર ન કરતા આજથી જ તેનું નિદાન અને સારવાર શરૂ કરવી જોઈએ.